અને અંતિમ વાત, સાથણીની જમીન માટે થઈને ખાસ સાથણી સોંપ્યાનો હુકમ, સ્કેચ, રોજકામ ને ચતુર્સીમાન દાખલા આપણી પાસે હોવા જોઈએ. તો કરી દેશે. તમારું કબજા પર હશે તો તમારો કબજો છે એ કોઈ વિરોધ નહીં કરતો પ્રમાણિત કરી દેશે. જે કબજા જે જગ્યાએ છો એને પ્રમાણિત કરશે. વિવાદ હશે તો બે જણાને ભેગા રાખીને મેળવણું કરીને નિકાલ કરશે એમએમસી કોર્ટ. પણ આમાંનું કાંઈ નાડી નેફો કશું છે નહીં અને નહીં જ હોય ઘણા પાસે. એ નથી હુકમ, નથી સ્કેચ, નથી ચતુર્સીમાન દાખલો. તો શું કરવાનું? તો તમારો કબજો તમારે દેખાડવાનો છે. કાંઈ વિવાદ નહીં આવે તો એમએમસી કોર્ટ નક્કી નહીં કરે, ગ્રામ સમિતિ નક્કી નહીં કરે, નહીં તો મોસાળે ઘેર ને માં પીરવા વાળી, બરોબર, દલા તલવાની રીંગણા લો બેચા લઈને દવા, એ નહીં થાય. એ જિલ્લા સમિતિને મોકલવાનું છે. કારણ કે આખરે કલેક્ટરે હુકમ કરેલા છે ને સાથણીના. નિકાલ પણ કોણ કરશે? કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સમિતિ. અને જિલ્લા સમિતિ વિવાદ નહીં આવે તો કરી દેશે. વિવાદ આવશે કહી દે સિવિલ કોર્ટમાં જાઓ. તો સાથણી વાળાએ અહીંયા કામ કરાવી લેવાનું છે. તો એના હુકમ, સ્કેચ, રોજકામ કાંઈ નહીં હોય. જો જિલ્લા સમિતિએ માન્ય કરી દીધું તો તમને નવું ટીપણ જ મળી જાય ને. નવું ટીપણ મળી ગયું તો હવે સેટેલાઇટ પરિભ્રમણ કક્ષામાં ફરવા મળી ગયો. હવે એની ડિઝાઇન ઉપર ક્યાં બહેજ કરવાની રહી કે હવે રોજકામ લાઈન, જૂનો સ્કેચ લાઈન, ટીપણ જ મળી ગયું એટલે કામ પૂરું થઈ ગયું. પણ આ કરાવી શકો તો આ કામગીરી કરાવી લેવી. આમાં ક્યાંક જરૂર પડે તો પ્રેક્ટિકલ થઈ જવાનું રહેશે, જેથી કરીને કામગીરી સરળતાથી થઈ જાય. સંપાદનની બાબતોની અસર બાકી રહી ગઈ હોય તો આપણે કીધું ને નર્મદા નિગમના સભ્યને એકને રાખો તો સંપાદન વાળા પણ અહીંયા કામ કરી લેવાના છે કે સંપાદન મુજબનું જો 7 નંબર ન હોય તો સંપાદન અધિકારી ભેગો છે જિલ્લા સમિતિમાં, ત્યાં નાખીને એ કામગીરી પણ પૂરી થઈ જશે. એટલે એવા તમામ કિસ્સામાં સંપાદનનું રેકોર્ડ મગાવી જિલ્લા સમિતિ જે છે એને ચેક કરશે અને એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી નહીં થઈ ગઈ હોય તો એની સુધારાની અસર આપી દે. ઉપર સિવાયના કાંઈ પણ જટિલ પ્રશ્નો હોય અને સહમતિ ન હોય તો હદ નક્કી કરવાની સત્તા એમએમસી કોર્ટને રહેશે. દસ્તાવેજ અને કબજાવાળી જે સિવિલ કોર્ટને રહેશે. આ રીતની આખી ભૂમિ સીમાંકનની યોજના છે. મારા 5 થી 7 વિડીયો થયા. ક્રમમાં હું વિડીયોના નંબર આપીશ. જે લોકો જોવે છે એને ક્રમમાં વિડીયો જોઈ લેવા એટલે આરામથી સમજાઈ જશે.